ડોનાલ્ડ ટ્રમ્પના સમયગાળામાં આવેલું આ ત્રીજું શટડાઉન એ અત્યારે સૌથી ગંભીરમાં ગંભીર છે. આ શટડાઉનને કારણે ત્યાંની નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ સિસ્ટમ, શાળાકીય એજ્યુકેશન સિસ્ટમને બહુ મોટી તકલીફો આવી શકે એમ છે, જેના લીધે અત્યારે જે મોંઘવારીનો અનુભવ અમેરિકનો કરી રહ્યા છે એમાં એમને વધારો થશે. ત્યાં રહેતા અમેરિકનો સહિત આપણા ભારતીય જે છે એ લોકોને પણ ઘણા બધા વૈશ્વિક પડકારોનો સામનો કરવો પડી શકે એમ છે. આ અમેરિકાના અર્થતંત્ર ઉપર કેટલું અસર કરી શકે તેમ લાગી રહ્યું છે? આ બહુ જ મહત્ત્વનો સવાલ છે યોગેશભાઈ, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમેરિકા બહુ ભારે આર્થિક દેવા હેઠળ દબાયેલું છે. કહેવાતું વિશ્વ જમાદાર અને કહેવાતો ડોલરનો રાજા અમેરિકા અત્યારે એને આર્થિક સ્થિતિ ઘણી બધી ગંભીર છે. એને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અને આવા સંજોગોમાં જો આ શટડાઉન થાય, ડોનાલ્ડ ટ્રમ્પના જક્કી વલણને કારણે અમેરિકનો સહન કરવું પડશે અને અત્યારે વધારે ગંભીર પરિસ્થિતિ ઊભી થશે, જે ત્યાંના સામાજિક અને આર્થિક વ્યવહારો સહિત લોકોની રોજિંદી જીવન શૈલીમાં પણ ઘણો બધો પ્રભાવિત થશે. આના કારણે ભારતને શું અસર થશે? કારણ કે જે વિઝા છે આ બધા ઉપર અસર પડશે કે સરકારી જે કચેરીઓ જે છે એની ઉપર કેવી અસર પડશે? શું માનો છો, શું લાગે છે? ભારતની સાથે સીધી કોઈ આ અસર પડે એવી આ પરિસ્થિતિ નથી, પણ આપણે જો બીજી રીતે જોઈએ તો એના વેપાર ઉદ્યોગને આપણે જે અસર થઈ શકે કે આપણે અમેરિકા સાથેનો જે વેપાર વાણિજ્ય થઈ રહ્યો છે એમાં આપણને થોડી ઘણી રૂકાવટ આવે, પણ એ આંશિક રહેશે, કારણ કે આપણી પાસે ખાલી અમેરિકા જ એક બજાર નથી, આપણી પાસે વિશ્વના અનેક બજારો છે. એટલે આપણને ટકી રહેવા માટે આપણે કોઈ સમસ્યા ઓછી થશે. અને ત્યાં રહેતા આપણા જે ભારતીયો છે એ જે મૂળ તો હવે ત્યાં રહેતા હોય એટલે અમેરિકન થઈ ગયો, એટલે એમને પણ ત્યાંની વ્યવસ્થા આ જે શટડાઉનના લીધે ઊભી થવાની એમાં પણ એમને તકલીફો થવાની છે. એટલે અમેરિકાના નાગરિક તરીકે જે નાગરિકત્વ મેળવ્યું હોય એને કેવા પ્રકારની અસર થઈ શકે છે આ મુદ્દે? અને ખાસ કરીને અગાઉ આપણે જોયું છે કે યુદ્ધ થયું હતું અને જે પ્રકારે સ્વદેશ પરત ફરવું પડ્યું હતું, એવું કાંઈ અસર થઈ શકે કે એવું કાંઈ લાગે છે કે શું માનો છો? ને પરદેશ જે ત્યાં રહેતા હોય આપણા ભારતીયો એ કંઈ દેશ છોડીને અહીંયા પાછા આવવાના ને એવું તો કંઈ થવાની શક્યતા નથી. પણ ત્યાં જે રહેતા કોઈ પણ નાગરિક હોય, અમેરિકન નાગરિક હોય કે ભારતીય અમેરિકન હોય, ચાઇનીઝ હોય, એ લોકોને ત્યાંની આર્થિક જે નુકસાનોનું ભાર સહન કરવો પડશે, જેને કારણે ઘણી બધી ઓફિસો અત્યારે બંધ થશે એટલે એમના જે લાભ આર્થિક મળતા હશે એ બંધ થશે. બીજી રીતે એમને જે એમના રોજિંદા બિલો જે ચૂકવવાના હોય એમાં એમને તકલીફો પડશે. અમેરિકા એક એવો દેશ છે જે બચત આધારિત નથી. આપણા દેશનો મોટો ફાયદો શું છે કે આપણે બચત આધારિત છે, એટલે આપણે આપણું સર્વાઈવલ આપણા માટે કોઈક રીતે ઘણી બધી રીતે સફળ રહી શકે. પણ અમેરિકામાં આજે કમાઓ ને કાલે પૂરું કરો એ રીતની જે એમની નીતિ છે એના કારણે એ લોકો બચત કરતા નથી. એટલે આ સંજોગોમાં એમને આર્થિક જે આવક બધી બંધ થવાની એના કારણે અમેરિકનોને પણ ઘણું સહન કરવું. એટલે એનાથી એવું કહી શકાય કે નોકરી ઉપર ચોક્કસ ખતરો આવી શકે એવી પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. આ શટડાઉનના લીધે ઘણી બધી ઓફિસો, સરકારી ઓફિસો, નાણાકીય સંસ્થાઓ બંધ થશે, વ્યવહારો બંધ થશે, જેને કારણે એમના વ્યવહારો બંધ થવાથી અમેરિકાને નુકસાન થશે અને સાથે સાથે અમેરિકન નાગરિકોને પણ એટલું સહન કરવાનું.